તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણ, અને પાટણ આપણે એસબી હિન્દુસ્તાની ટીમે આપણે નવી દુકાન કરી છે એસબી શોપિંગ. તો એનું આજે ઓપનિંગ છે. તો ઓપનિંગ તો પટી જ છે, પણ હમણે દેખી શકો છો પબ્લિક તમે આટલી છે. અને જો સ્ટેજ પ્રોગ્રામ તરફ આપણે જાઓ તો સ્ટેજ પ્રોગ્રામ તરફ પબ્લિક બહુ છે. એટલે તમને બતાવશું પબ્લિક પણ કેટલી છે, અને સ્ટેજ પ્રોગ્રામ લાઈવ બતાડશું, બધા એક્ટરો પણ તમને બતાવશું. મિત્રો વ્લોગમાં બન્યા રહો. આપણે જઈએ હવે એના પાર્લરે. તો મિત્રો તમે સામે જોઈ શકો છો એસબી શોપિંગ, અને બાજુમાં જ છે એસબી મ્યુઝિક સ્ટુડિયો, અને નીચે છે હરિભા ચાય એન્ડ પાર્લર. તમને બધું બતાવશું, બરાબર? જોઈ શકો છો તમે. આ છે મિત્રો એસબી શોપિંગ, અને બાજુમાં છે એસબી મ્યુઝિક સ્ટુડિયો, અને નીચે છે હરિભા ચાય એન્ડ પાર્લર. અહીંથી સેજ પણ હલવું નહીં. જેમ જેમ કાર્યક્રમ આગળ વધશું એમએસપી હિન્દુસ્તાની ટીમની આપ લાઈવ કોમેડી નિહાળી શકશો. ધન્યવાદ. સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી, સહકાર આપવા માટે વિનંતી. અને હવે હજુ આપણી વચ્ચે ખુખાર મેલડી ધામ બારેજાથી ખુખાર મેલડીના ઉપાસક બાપ પધાર્યા છે. લાખોની જનમેદની વચ્ચે જેમને 1 મિનિટ પણ જવાનો સમય નથી, એવા ખુખાર મેલડીના ઉપાસક આજે આપ સૌની લાગણીને પ્રેમને ધ્યાનમાં રાખીને પાવન પગલાએ થયા છે, ત્યારે એમના પણ દિવ્ય દર્શનનો આપ સૌને લાભ થશે. જે ટૂંક સમયમાં જ અહીં પધારશે. ધન્યવાદ. હવે સ્વાગત કરવા માટે હું આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી ચંદનસિંહ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુરના સ્વાગત માટે હું સુરતજી ભગવાનજીને વિનંતી કરું કે તેઓ માનનીય શ્રી ચંદનસિંહ પૂર્વ ધારાસભ્ય સાહેબ શ્રીનો શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશે. મ્યુઝિક પ્રેઝન્ટ થઈ જાય. આ જ સ્વાગત થઈ રહ્યું છે ચંદનસિંહ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુર. भारत माता की, भारत माता की, जगन्नाथ भगवान की,
જગન્નાથ ભગવાનની આજે એચપી હિન્દુસ્તાની દ્વારા આપ સૌને અહીંયા દર્શનનો મોકો મળ્યો છે. આજે એસપી હિન્દુસ્તાની એક નવું શહેર, નવું સોપાન, એનું સપનું એક નવું સાકાર કરવા જઈ રહ્યો છે. એમાં આપ સૌના આશીર્વાદ એસપી હિન્દુસ્તાન ઉપર પડે એવી આપ સૌની જોડે પ્રાર્થના કરું છું, વિનંતી પણ કરું છું. આજે એમની જયારે 2017માં જયારે યુટ્યુબ ચાલુ થઈ અને યુટ્યુબ ના માધ્યમથી આજે તમે જો હું ખુદ પણ આ યુટ્યુબ ચેનલ રાત્રે 10 વાગ્યાથી મોડે 12 વાગ્યા સુધી હું પોતે પણ આ યુટ્યુબ નિહાળું છું. હું એક નિહાળું એવું નહીં, ગુજરાતના નામી અનામી કેટલાક રાજકીય આગેવાનો, કેટલાક સાધુ સંતો, ક્યાંક આજુબાજુના વિસ્તારમાં ક્યાંક જવું તો ત્યાં એક એચપી હિન્દુસ્તાની ચર્ચા થતી હોય કે આ ઓમૈયા ગામના જે છોકરાઓ જે છે એ છોકરાઓ જે આ યુટ્યુબ ચાલુ કરી અને સમાજમાં ખૂબ મોટો સુધારો લાવવાનું કામ કર્યું છે, એ બદલ આ સમાજના ઓમૈયાના દીકરાઓને એચપી હિન્દુસ્તાનના એમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમની જીવનની પ્રગતિ ખૂબ આગળ વધે, પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે હે સદારામ બાપા, તમારી મેં ક્યાંય ભક્તિ કરી હોય તો આ એચપી હિન્દુસ્તાન જે છે એનું ભારતભરમાં નામ રોશન થાય, એમની પ્રગતિ થાય અને હર હંમેશા સદારામ બાપા એમની બારે રહે એવી સદારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજે મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ એચપી હિન્દુસ્તાનની હંમેશા એમની જોડે પડખે જ્યાં જરૂર પડે ત્યાં એમની સાથે રહીશ એવું આજે તમકે આપ સૌને વચ્ચે કહું છું. આજે મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ એચપી હિન્દુસ્તાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ આભાર માનનીય સાહેબશ્રીનો. અને સમગ્ર એસપી હિન્દુસ્તાની ટીમ આપનો આભાર માને છે. ધન્યવાદ. મંચ પર જેવો કે ઉભા છે મહેરબાની કે બેઠક વ્યવસ્થામાં ગોઠવાઈ દઈશું અને આપ સૌ हिंदुस्तानी वो बचपन बुढ़ापा या जवानी, बहुत से सुनिएगा, वो बचपन बुढ़ापा या जवानी सबके दिलों का राजा है, राजा ये साहसों को डुबा दे उसे तूफान कहते हैं, साहसों को डुबा दे उसे तूफान कहते हैं, लेकिन तूफानों से टक्कर ले उसे ऐसी हिंदुस्तानी कहते हैं, उसे ऐसी हिंदुस्तानी कहते हैं. જય માતાજી મિત્રો, અમે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને એસપી શોપિંગ અને સ્ટેજ પ્રોગ્રામ અને હરિભાની ચાય એન્ડ પાર્લર તો તમને બતાવી દીધું છે. તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.